નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજયસિંહ ઠાકુર। નવસારી સ્થિત આવેલ ધારાગીરીની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને ઘટના એવું છે કે ક્યાંય ને ક્યાંય પ્રેમ પ્રકરણની અંદર બે નાના ભૂલકાઓનો ભોગ લેવાયો છે અને ભોગ એ રીતે લેવાયો છે કે આપ અહીં તસવીરમાં જોઈ શકો છો કે બે ભૂલકાઓ છે જેની ઉંમર વધીને 3 થી 4 વર્ષની ઉંમર છે। ત્યારે શું છે હકીકત ઘટના એ આપણે જે ભૂલકાઓ છે એમના જે ફાધર છે એ પણ અહીં ઉપસ્થિત છે, એમની પાસે જાણીશું। શું નામ ભાઈ તમારું? સુધીરભાઈ મંગુભાઈ જોગી। સુધીરભાઈ, તમે મને જણાવો કે પહેલા તો આ બાળકોની મૃત્યુ કઈ તારીખે થયેલ છે? એ બીજી તારીખે થયેલું। બીજી તારીખે? અચ્છા, બીજી તારીખે આ બાળકોનો જે મૃત્યુ થયો તો તમને ક્યારે ખબર પડે? કોને જણાવી, કેવી રીતે? એ મારો સાડુભાઈ છે, તેમને જણાવ્યું અમને કે પોયરાને જ્યાં કેજલ હોસ્પિટલમાં લાવેલા હતા તો મને એટલી ખાલી કહાની કરેલી હતી કે છોકરા બેભાન થઈ ગયા છે અને કઈ બોલચાલ કરતા નથી। એટલી વારમાં મેં ત્યાં આગળ હોસ્પિટલ પહોંચ્યો તો જે તો બેંદોને ડેડ બોડી પતી ગયેલી હતી। પણ એ છોકરા કઈ સ્થિતિમાં કયા સ્થળે મળ્યા તમને? હવે એ તો બધું જાણકારી માટે અમને એવી રીતે મળેલી છે કે પોયરાને લેવા માટે પેલો વસીમ ગયેલો તો બાલવાડીમાં લેવા ગયેલો તો ઘરે મૂક્યા છે અને છોકરા વાડામાં ફરવા સંડાસ કરવા ગયેલા હતા। તો છોકરા લોકો ત્યાંથી બાળબંધી થી આવ્યા છે, છોકરા બહાર ફરવા ગયેલા છે, છોકરા પછી ત્યાંથી ગયા પછી ત્યાંથી પાછા મહિલા નથી। હા, ના મને એટલી શક્યા પાકી છે કે વસીમ ને તેજલ બેંદોએ મારેલા છે। વસીમ અને તેજલે બંનેને થઈને છોકરાઓની હત્યા કરી છે એ બી તમને શંકા છે, એનું શંકાનું કારણ શું છે? બસ બેંદોને એવું લાગે કે બેંદોને ફાંસી આપે તેવી સજા રાખો। નહીં, પણ આ તેજલ અને વસીમ એ બે આની હત્યા કરી હોય એ તમને કેવી રીતે શંકા થાય છે? એ મને પૂરી શંકા છે, કેમ કે એ લોકોને આગળ બી મેં એ લોકોને પકડેલા હતા। એ પછી બી છોકરાના બાળકોને મળવા જતા તો મને આ રીતે મને એ લોકો હેરાન કરતા હતા કે છોકરાને મળવા આવું નહીં, તો છોકરા નહીં રહેશે તો મેં નહીં જઈ શકું। તે રીતે મારા છોકરા લોકોને માર્યા। આજે તેજલ છે તો તમારાથી અલગ રહી છે? મારાથી અલગ રહેલી 2 વર્ષ થઈ ગયા। અચ્છા, 2 વર્ષથી તમારાથી અલગ રહી છે। તો આપણે સાંભળ્યું કે જે તેજલ છે એ આમની પત્ની છે, પરંતુ વસીમ નામનો જે વ્યક્તિ છે એની સાથે પાછલા 2 વર્ષથી પ્રેમ પ્રકરણમાં ફસાયેલી છે। ત્યારે છોકરીની જે આ છોકરાઓની જે ફોઈ થાય છે આપણી સાથે છે બેન, આ બાળકોને જે મૃત્યુ થયું તો એ કયા સ્થળ પરથી તમને મળ્યું? અમને સ્થળ પરથી નથી મળ્યું, મારા ભાઈની ઓલાદ છે આ બંદેવ છોકરા। મેં સુરત બેસાડે, મેની મોટી બેન છું મેં। અમને ખાલી એમ જ કીધું કે તારા ભાઈના બંને દીકરા મરી ગયા છે, કઈ રીતે મર્યા છે, કોણે માર્યા છે, એક્સિડન્ટ થયું છે, કઈ ખાઈ ગયા છે, એ બધું બી અમને કઈ કીધું જ નથી। અમને ડાયરેક્ટ એમ જ કીધું કે તારા ભાઈના બંને છોકરા મરી ગયા છે, ને એ લોકોએ પણ નહીં કીધું। મારા ભાઈએ કીધું મને કે બેન બંને છોકરા મરી ગયા છે, હું કારણે મર્યા તે બી નહીં ખબર। એના ઘરથી કેટલું દૂર, આજે તાપ તડકામાં બાવરામાં આખી ભંગાર 4 વર્ષની ગાડી પડેલી, તેમાં આવડા બચ્ચા કઈ રીતના 2.5 વર્ષનો છોકરો કઈ રીતના જઈ શકે? આજે બચ્ચાઓની જે લાશ